રાજ્યમાં બીઝેડ જેવા જ વધુ એક કૌભાંડની આશંકા. અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર રૂપિયા ચાઉ કર્યાનો આરોપ. મહેસાણા અને જામનગરના રોકાણકારો પહોંચ્યા ઓફિસ પર. નકલી ઈડી મુદ્દે વિવાદ બન્યો વધુ ઉગ્ર. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ. પોલીસ સ્ટેશનમાં બોલાવી રામધૂન. સંસદમાં આજે પેલેસ્ટાઇન લખેલ બેગ લઈને પહોંચી પ્રિયંકા ગાંધી. ભાજપે મુસ્લિમ તૃષ્ટિકરણ પર લગાવ્યો આરોપ. રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. ખડગેનો પલટવાર. સંભલમાં પ્રશાસને રોક્યું કૂવાનું ખોદકામ. આજે પણ મળી માં પાર્વતી અને ગણેશજીની મૂર્તિ. મંદિર પરિસરમાં લોકોનું ભજન કીર્તન.